हेलो गाइस જોઈ શકો છો આપણે હવે આવી ગયા છે અને તમને એક વસ્તુ બતાવું તમે જોવો તમે જોશો તો પણ તમે પણ ખુશ થઈ જશો કે વસ્તુ કેવી છે દેખજો હો ગાઈસ એ હે આપણા ભોળા ભગવાન શંકર ભગવાનની મૂર્તિ આપણે હજુ એમની નજીક જઈશું અહીંયા છે પણ હજુ તમે જોઈ શકો છો તો હજુ બાજુમાં જઈને તમને આખી મૂર્તિ બતાવી કેવડી છે જોઈ શકો છો તમે ચાલો ત્યાં આપણા ધાર્મિક સિંહ અને વનરાજસિંહ બંને બ્લોગ ચાલુ છે એમને બ્લોગ ઉતારવાનો અત્યારે એ પણ એક બ્લોગર જ છે અને આપણે સામે દેખાય છે અમે માં અંબાની મૂર્તિ એ તો તમે બધાએ જાણો છો જય અંબેમાં લખતા જજો બ્લોગમાં તમે જોઈ શકો છો આપણા વનરાજસિંહ ધાર્મિક સિંહ બંનેનો બ્લોગ ચાલુ છે અત્યારે બ્લોગ ઉતારવાનું જોઈ શકો છો તમે ફોટોગ્રાફી કરે છે એ બંને અત્યારે અને આ પાછળથી જોવો ગાઈસ કેવડી મોટી લાગે આ મૂર્તિ જોઈ શકો ધ્યાનથી જુઓ અને આપણે હવે જઈશું ત્યાં મૂર્તિ બાજુમાં ચલો ત્યાં તમને બતાવી દઈએ પૂરી અહીંયા થઈને ધ્યાનથી જોજો ગાઈસ અહીંયા પાછળથી કેવડી મોટી લાગે મૂર્તિ જો હવે અહીંયા બ્લોગમાં પણ મોબાઈલમાં પણ નહીં આવતી જોઈ શકો છો અને એ પાછળનો રસ્તો અહીંયા પાછળથી જવાનું આ રસ્તે થઈને અહીંયા થઈને આ તો તમે જાણો છો હેલો કે છે એ જોઈ લો આપણે પહોંચી ગયા ત્યાં જોઈ લો હવે આપણે આ અંદરનું છે બહાર તમે જોઈ શકો છો એ માટે પૂરા જઈશું આપણે અહીંયા નીચેથી આવે આપણા ગણપતિ બાપ્પા આપણા ગણપતિ બાપાનું મૂર્તિ છે બગીચો છે કોઈને બેસવા માટે એ છે આપણા બજરંગબલી તમે જોઈ શકો છો આ બજરંગબલીની મૂર્તિ છે અને અહીંયા આપણે દેખો શંકર ભગવાનની મૂર્તિના બાજુમાં આવી ગયા છે તમે જોજો નજીકથી બતાવો કેવડી મોટી છે એ દેખી દો અહીંયા કોણ આવેલું છે કોમેન્ટ કરીને જણાવજો મને જોઈ શકો છો તમે અને હવે હું અંદર જઈશ આના અંદર એક ભોયરું આપેલું છે ત્યાં બગીચો છે અને પાછળ બગીચો છે અહીંયાથી આપણે શું હવા અંદર જોઈ શકો છો કાકા અંદર આવું હા અહીંયા અંદર એક કાકા બેઠા છે એમને આપણે પૂછી લીધું અંદર જઈએ તમે જોઈ શકો છો હવનનું છે મહાભારતમાં બતાવે ને એ છે શંકર ભગવાન ગણપતિ બાપાની મુંડન ચડાવે છે એમના પારાથી અલગ થઈ ગયું એ રહ્યું છે તમે જોઈ શકો છો તમે સિરિયલ જોતા હશો એટલે તમને ખ્યાલ જ હશે જોઈ લો રામ અને લક્ષ્મણ તમે જોઈ શકો છો આપણે અંદર છીએ ભોયરામાં આવેલા છે અને આ બજરંગબલી એમની બે આજુબાજુ તો તમે જાણો છો રામ અને લક્ષ્મણ છે શંકર ભગવાનની મૂર્તિ છે
શ્રી કૃષ્ણ ને આ બ્રહ્માદેવ, નંદી જાણો જ છો. ચલો આપણે હવે નીકળશું અહીંયાથી બહાર અને બહારનું લોકેશન બતાવીએ તમને, તમે જોઈ શકો છો.